નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે અવ્યય ભાવ સમાસ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ સમાસ શબ્દ શેના ઉપરથી બનેલો છે જોઈએ આપણે કે સમ વત્તા અસ વત્તા ઘ આ શબ્દ ઉપરથી જોડાવાથી સમાસ બને છે. હવે અવ્યય ભાવ સમાસ એનું સૂત્ર જોઈએ કે પૂર્વપદ અર્થ પ્રધાન અવ્યય ભાવ, કે પૂર્વપદ જ્યારે અર્થ પ્રધાન હોય ત્યારે અવ્યય ભાવ સમાસ બને છે. અહીં ઉદાહરણ જોઈએ. પહેલું જે પ્રતિદિનમ આપેલું છે એની અંદર બે પદ છે, એક પ્રતિ અને દિનમ. પ્રતિ એ પૂર્વપદ છે, દિનમ એ ઉત્તરપદ છે. હવે આપણે ઉત્તરપદ જે છે દિનમ, એના જો રૂપો બનાવવા હોય તો બની શકશે કે દિનમ દિને દિનાની. પણ જ્યારે પૂર્વપદ પ્રતિ લાગે છે ત્યારે આખો શબ્દ એ અવ્યય બની જાય છે. એટલે કે હવે અવ્યય બનવાથી પછી એના રૂપો બનતા નથી. આમ પૂર્વપદ લાગવાથી જે અવ્યય બને છે, એટલે પૂર્વપદ એ અર્થ પ્રધાન છે, એના આધારે એ સમાસ બને છે. માટે એને અવ્યય ભાવ સમાસ કહીએ છીએ. એ જ રીતે બીજું ઉદાહરણ જે યથાશક્તિ, એની અંદર યથા અને શક્તિ. યથા એ પૂર્વપદ છે, શક્તિ એ ઉત્તરપદ છે. પૂર્વપદ યથા લાગવાથી આ શબ્દ અવ્યય બને છે અને માટે અવ્યય ભાવ સમાસ. ત્રીજું ઉદાહરણ જે સવિનયમ, એમાં સ અને વિનય. સ એ પૂર્વપદ લાગવાથી સવિનયમ એ અવ્યય બને છે, માટે અવ્યય ભાવ સમાસ. હવે આપણે ઉદાહરણ પહેલું જે હતું પ્રતિદિનમ, એનો વિગ્રહ જોઈએ તો દિને દિને. યથાશક્તિ એનો વિગ્રહ શક્તિમ અને તે ક્રમ્ય. સવિનયમ તો વિનયન સહ યથાસ્યાત તથા. તો આ ત્રણ ઉદાહરણો મિત્રો જેની આગળ પૂર્વપદ પ્રતિ આવતું હોય, યથા હોય અને સ હોય, આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું કે ધોરણ 10ની અંદર આ ત્રણ ઉદાહરણ ખાસ યાદ રાખવા જરૂરી છે કે જેનો પૂર્વપદ પ્રતિ યથા અને સ હોય તો એ અવ્યય ભાવ સમાસ. હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ કે ઉપગૃહમ, તો એનો વિગ્રહ થશે ગૃહસ્ય સમીપમ. એની અંદર પણ ઉપ અને ગૃહમ આ બે પદ છે. ઉપ એ પૂર્વપદ છે, એ લાગવાથી અવ્યય ભાવ સમાસ બને. નિર્વિઘ્નમ, એની અંદર નિર અને વિઘ્નમ આ બે પદ છે. નિર લાગવાથી એ અવ્યય ભાવ સમાસ બને છે, જેનો વિગ્રહ થશે વિઘ્નસ્ય અભાવ. નિર એટલે અભાવ. અતિ હિમમ, એમાં બે પદ છે, અતિ અને હિમમ. અતિ પૂર્વપદ લાગવાથી અવ્યય ભાવ સમાસ બને છે. એનો વિગ્રહ કરીશું હિમસ્ય અત્યતઃ, એટલે હિમનો અતિરેક. અનુક્ષણમ, એમાં બે પદ છે, અનુ અને ક્ષણમ. અનુ પૂર્વપદ લાગવાથી અવ્યય ભાવ સમાસ બને, જેનો વિગ્રહ થશે ક્ષણે ક્ષણે. ત્યાં બીજા ઉદાહરણો પણ આપણે ધ્યાનમાં રાખીશું. આ સિવાય આપણે જોઈએ મિત્રો કે નદીવાચી કોઈ શબ્દો હોય, નદી આવતી હોય અને એની આગળ જ્યારે સંખ્યા લાગે, સંખ્યાવાચી શબ્દો લાગે ત્યારે પણ એ અવ્યય ભાવ સમાસ બને છે. અહીંયા ઉદાહરણ જોઈએ કે પંચગંગમ, ગંગા એ નદી છે અને પંચ સંખ્યા લાગી તો પંચગંગમ બનવાથી એ અવ્યય ભાવ સમાસ. તો આ રીતે મિત્રો અવ્યય ભાવ સમાસ બને છે. અહીં આટલા સુધી મિત્રો. ધન્યવાદ.